હલો 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 નંદ નંદન યશોદાનંદન શ્રી હરિ નારાયણના ચરણોની અંદર વંદન કરી. હા વાહ, એક વાર પ્રફુલભાઈ તો જોરદાર તાળીઓથી વધારે. ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીને વંદન કરી. ભગવાન વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ સદગુરુ પરમાત્માના ચરણોની અંદર વંદન કરી. માતા પિતા અને ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી. શ્રીમદ ભાગવતનું અધ્યયન કરતા ગુરુદેવો અને મા સરસ્વતીના ઉપાસકો એવા સંગીત વૃંદના ચરણોમાં વંદન કરી. તમારા દરેકના હૃદયમાં બિરાજતા ભગવાન નારાયણને વંદન કરી. સાથે બધાને ઓમ નમો નારાયણ. હવે ખાલી માઇક વાળાનું વાત ન હોય. 5મો દિવસ થયો. દિવસમાં તો બરોબર છે, હવે આ લોકો રાતે ચાલુ કર્યું. તો રાતે આવ્યો. પણ રતિલાલભાઈ, ભાનુબેન, પછી પાર્થભાઈ, અમારી ગોપી દીકરી, બીજે આ ભાણીબેન નું નામ નથી આવડતું, ભાણીબેન અને અમારા ભાણિયાભાઈ ને ઈ દીકરી બેન, આ 7-8 જણાનો તો એવો ઉત્સાહ હતો. હું એ ગીત જોતો હતો રાતે. સારો સમય હોય ને એને જતા વાર ન લાગે. સારો સમય તમારા જીવનમાંથી ક્યારે પૂરો થઈ જાય ને ખબર ન પડે. તો શું કરવું જોઈએ? તો કે જ્યારે જ્યારે આવો અવસર મળે ને, આખા તમારા પરિવારમાંથી સારામાં સારું કોઈ જો રમતું હોય તો ભરતભાઈ. અહીંથી કોઈ ખેંચીને લઈ જાય એટલે એક રાઉન્ડ મારે, પાછા એની જગ્યાએ પૂગે એટલે બેસી જાય. કોઈનું અપમાન નહીં. એમ જે બોલાવે કે હાલો રમવા એટલે જાય. આમ રાઉન્ડ મારીને એની જગ્યા આવે એટલે બેસી જાય. रात बीती सुबह हुआ एकता जगम हुआ. रात बीती सुबह हुआ एक ताजा गम हुआ. अफसोस है यारो जिंदगी का एक दिन कम हुआ. આપણે જન્મ તારીખ આવે એટલે એવું બધું કરે, ખબર છે ને? કેન્ડલ ને કેક ને એવું બધું, અને ખુશી મનાવીએ ને. પણ અફસોસ કરવાનો સમય છે. એ અફસોસ કરવાનો સમય છે કે પરમાત્માએ તમને જે આયુષ્ય આપ્યું એમાંથી 1 વર્ષ તમારું ઓછું થઈ ગયું. આપણે એને સેલિબ્રેશન કરીએ.
સુર દુર્લભ મનુષ્ય તન પાવા. ક્યારે વ્યક્તિનો સારો સમય જતો રહે ને એનો ખ્યાલ ના આવે. એટલે અવસર મળ્યો છે એને માણી જ લેજો. કાલે મેં કથા દધી ચુમરીના હાડકાની વાત કરી હતી ને, અમુકના આ 7-8 જણાના શરીરમાં મને કાલે એવું જ લાગ્યું કે આ બધાના શરીરમાં ખરેખર દધી ચુમરીના હાડકા રહેશે. થાકવાનું નામ જ નહોતા લેતા, કેમ કે મજબૂત હાડકા હોય એટલો રમી શકે. અને અમારે દાદાનું નામ નથી આવડતું, પણ કાલે વાત કરતા હતા 7 બેડાના રાસની, અને કે કેટલા વર્ષોથી અમે આ મંડળી, એ દાદાની ઉંમર એવડી છે પણ કેવું તબલું કાલે વગાડતા હતા. હે એનો આ અવસર છે ને, એનો જે કઈ આનંદ હોય એને માણી લેવાય. અને મોટામાં મોટું હું કહું છું એ તો નામ સંકીર્તન જ મોટું છે. પરમાત્મા સુધી પહોંચવાનો જો કોઈ માર્ગ હોય ને તો માત્ર નામ સંકીર્તન છે. અને જેને જેને ભગવાનની ભક્તિ કરી બેઠા બેઠા કરી સમરે તો સુધરે મન ક્યા મેરા, સમરે સુધરે મન ક્યા મેરા રે નબી, સુધરે મન ક્યા મેરા રે નબી एक राम ने रहीमत में एक कवि मानो वाला चौरासी ना फेरा मत जाओ, 84 ना ए फेरा नबी राम सुनो तो सुधरे मन का मेरा रे. જે સમય મળે, જે તક મળે એમાં હરિ નામનું સ્મરણ થઈ જાય. આપણે જેને જેને પરમાત્માને યાદ કર્યા છે, જ્યારે ભક્તોએ પોતાના સાચા હૃદયથી પરમાત્માની ભક્તિ કરી છે ત્યારે ત્યારે પરમાત્મા 100% આવ્યા છે. દેવતાઓ પર કષ્ટ આવ્યો એટલે ભગવાન વામન સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અમારા પંકજભાઈ પાત્રો ક્યાંથી ગોતી આવે છે ખબર નથી પડતી, પણ કાલે વામન ભગવાન કેવા સરસ હતા. પણ એટલા માટે હું રોજ કહેતો અને કહેતો આવીશ कि सच्चे प्रेम की सारे जहां में असर होगी, सच्चे प्रेम की वो सारे जहां में असर होगी, पर नहीं होगी तो समझना तुम्हारी कई कसर होगी. તમારો સાચો પ્રેમ હોય ને પછી તમારે બોલવાની જરૂર નથી. રહે છે મૌન આંખો તો અશ્રુધાર બોલે. પણ પ્રેમ સાચો હોવો જોઈએ. અને સાંભળે પરમાત્મા જેને જેને અંતઃકરણના નાદથી ભગવાનને યાદ કર્યા છે ને ત્યાં ભગવાન આવ્યા. વારંવાર પરમાત્મા આ સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરવા માટે
પોતાના ભક્ત ઉપર કૃપા કરવા માટે વારંવાર ભગવાને અવતાર ધારણ કર્યા છે. વામન ભગવાનના ચરિત્રને આપણે કાલે શ્રવણ કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા સમજાવે છે, હે રાજન, શ્રી હરિનારાયણના વામન અવતારની લીલા પૂર્ણ થયા પછી એક સત્યવ્રત નામનો રાજા હતો. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. રોજ પોતે તટ ઉપર જઈ સ્નાન કરી અને ભગવાન નારાયણ, ભગવાન સૂર્યનારાયણને પૂજા કરતો, ભગવાનને જલ અર્પણ કરતો. એક દિવસ આ સત્યવ્રત નામનો રાજા જે નદીની અંદર રોજ જાય છે, આ નદીનું નામ છે કૃતમાલા. આ નદીની અંદર જઈ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે, ભગવાનને વંદન કરે છે, ભગવાનને અર્ઘ્ય આપે છે. હિન્દુ સંસ્કૃતિનું જે જતન કરતા હોય ને, એને રોજ સવારમાં ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. એક ત્રાંબાના પાત્રની અંદર જળ ભરી અને ભગવાનને રોજ અર્ઘ્ય આપવો જોઈએ. સૂર્યના 12 નામ છે, જો આવડે તો બોલવા. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માન તર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. હજારો જન્મ સુધી તમારા ઘરમાં દરિદ્રતા ન આવ્યો. અને 12 નામ છે, રવિએ નમઃ, ખગાય નમઃ, સૂર્યાય નમઃ, ભાનુવે નમઃ, ઉકળે નમઃ, હિરણ્ય ગર્ભાય નમઃ. આવા 12 નામ પણ છે. સૂર્ય છે ને તેજનો કારક છે. જે વ્યક્તિ રોજ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે એના જીવનમાંથી ક્યારેય તેજ ઓછો નહીં થાય. અમુક વ્યક્તિ હાવ નિર્માલ્ય જેવા હોય, આપણે આમ જોઈએ ને, રાધે રાધે, પણ સૂર્ય છે એ તેજનો કારક છે. વગર ખર્ચનું છે, થઈ શકે તો કરજો. આમાં કઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી, કઈ રોકાણ કરવાની જરૂર છે નહીં. માત્ર એક લોટીમાં જળ ભરી અને ભગવાનને અર્પણ કરી દેવાનું સવારમાં. કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી એમાં. શ્લોક આવડે તો મેં કહ્યું એમ, આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને. નહીંતર નામ છે, અને બેમાંથી એકેય ન આવડતું હોય, કોઈને કદાચ ઈચ્છા હોય કે મારે કરવું છે, તો પંકજ મહારાજને, અમારા જયદીપભાઈને, અમારા નયન મહારાજને, 3 માંથી ગમે ને કીધો, તમને લખી દઈશ. પણ કરવું હોય તો રાજા કમંડલમાં જળ ભરે અને જ્યાં ભગવાનને આમ અર્પણ કરવા માટે જાય. રોજનો ક્રમ છે. એટલે
રાજાના કમંડળની અંદર એક માછલું આવ્યું. એટલે રાજાને એમ થયું કે આ તો નદી છે, હું આમ ઉતાવળથી વરવા ગયો તો કદાચ માછલું સાથે આવી ગયો હોય. એટલે રાજા માછલાને પકડીને પાછો નદીમાં મૂકવા જાય. તે માછલું બોલ્યું, હે રાજન, તમે મારો ત્યાગ ન કરી શકો, તમે મને છોડી ન શકો, કારણ હું તમારા શરણે આવ્યો છું. અને જે શરણે આવે એની રક્ષા કરવી, જે શરણે આવે એને આશરો આપવો, એ આપણા માનવ ધર્મની નૈતિક ફરજ છે. તમે મને છોડી ન શકો, તમે મારો ત્યાગ ન કરી શકો, કારણ હું તમારા શરણે છું. એટલે રાજા પોતાનું કર્મ પૂરું કરી અને માછલાને કમંડળમાં પોતાના રાજ્યની અંદર લાવ્યો. આ ભગવાનની લીલા છે. જેવો રાજા પોતાના રાજ્યની અંદર આવીને કમંડળ મૂકે એટલે માછલું ફરીથી બોલ્યું, હે રાજન, મારી કાયા મોટી છે, હું આમાં રહી નથી શકતો, મને તકલીફ પડે છે. એટલે રાજાએ મોટો એવું એક પાત્ર મગાવ્યું અને એની અંદર કમંડળમાંથી પાત્રમાં એને રાખ્યો. તો માછલાએ પાત્ર જેવડું રૂપ લીધું. હે રાજા, હું આમાં પણ નથી રહી શકતો. એટલે રાજાએ એનાથી મોટું પાત્ર મંગાવ્યું, એની અંદર રાખ્યું. તો માછલાએ કેવડું રૂપ લીધું. એટલે રાજાએ એક તળાવ બનાવડાવ્યું. પોતાના રાજ્યની અંદર એક તળાવ હતું, એની અંદર માછલાને રાખ્યું. તો માછલાએ તળાવ જેવડું રૂપ લીધું. પછી રાજાએ એને નદીમાં મૂક્યું તો એને નદી જેવડું રૂપ લીધું. અને બાપજી લખે છે છેલ્લે એને સમુદ્રમાં મૂક્યો એટલે માછલાએ સમુદ્ર જેવડું રૂપ લીધું. પછી રાજા સમજી ગયો કે આ નક્કી કોઈ દિવ્ય પુરુષ, કઈ ભગવાનની લીલા હોય એવું લાગે છે. પરમાત્મા મને તમને પણ ઘણા સંકેત આપે, આપણે એને સમજી નથી શકતા. એવું બની જાય, એવો પ્રસંગ પૂરો થઈ જાય પછી આપણને એમ થાય મને આવો વિચાર આવ્યો હતો, અથવા મેં આવું વિચાર્યું કે આમ થશે. એમ એ તમારું છઠ્ઠું સેક્શન જો ક્યારેક કામ કરી જાય, જો કે આપણા તો 5 નો કરતા હોય, રાધે રાધે, પણ છઠ્ઠું સેક્શન કામ કરતો હોય એને થઈ થવાની ખબર પડે. હું કહું છું ને, યમ નિયમ પ્રાણાયામ આસન ધ્યાન ધારણા સમાધિ, પરમાત્મા સુધી પહોંચવા માટેના આપણી પાસે 7 સ્ટેપ છે. ઈશ્વર આઘો નથી હો, મારા ને તમારા થી, પણ આપણે એને મંદિરમાં ગોતીએ છીએ, આપણે એને તીર્થોમાં ગોતીએ છીએ.
પણ સાચું તીર્થ આપણા ઘરની અંદર જ છે, આપણા હૃદયની અંદર છે. ભક્તિ લખે ઘરમાં કાશી મારે, ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ, ઘરમાં ગોકુળ ગામ. હવે ભાઈ મારે, એ ભાઈ મારે નથી જાવું તીર્થધામ. એ ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ, ઘરમાં ગોકુળ ગામ. એ ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. પ્રભાત વેલા વહેલા ઉઠીને કરીએ માને પ્રણામ. વહેલી સવારે વહેલા ઉઠીને કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ ભાઈ પિતાજીને કરીએ, બીજા પ્રણામ ભાઈ પિતાજીને કરીએ, લઈએ હરિનું નામ. હે લઈએ હરિનું નામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ગામ. ભાઈ પેલા પ્રણામ સવારે વહેલા ઉઠી અને માને કરીએ. મહાપુરુષો કે છે. પછી બીજા પ્રણામ પિતાજીને કરીએ અને પછી લઈએ હરિનું નામ. જો હાલતું ચાલતું તીર્થ આપણા ઘરની અંદર છે, પણ આપણે ડુંગરા મૂકીને શું કે ઉમરા મૂકીને ડુંગરા એવું કઈક છે ને, એ કરવું. સાચું તીર્થ મારા ને તમારા ઘરની અંદર છે. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે પરમાત્મા સંકેત આપે જો સમજી જઈએ તો. નારાયણ કૃપા કરે જ જો સમજી જઈએ તો. ખાલી એક પછી કર દો જરા ઈશારા. ખાલી એક ઈશારો જ કરે ગુરુ, પણ એ ઈશારા પ્રમાણે આપણે ઓળખી જવું જોઈએ, સમજી જવું જોઈએ, અને એ પ્રમાણે વ્યક્તિએ પોતાના જીવનનું પરિવર્તન કરવું જોઈએ. કારણ જેને તમે ભજો છો, જેની તમે ભક્તિ કરો છો, જે તમારા હૃદયની અંદર છે, એની ફરજ છે તમારું ધ્યાન રાખવું. હું કહું છું ને કે બાના માથે દુઃખ પડે તો કોણ જપે તારા જાપ? હરી મારા બાનાની પત રાખ. હે, જે બાનું પહેર્યું છે ને એની પત ભગવાનને રાખવી જ પડે, પણ પહેર્યો હોય તો
એના માટે કોઈનું બાનું પહેરવું પડે અને તો પરમાત્મા 100%. મીરા કહે કે એવા વરને વરીને શું કરું, એવા વરને હું વરીને શું કરું કે જે આજ જીવે અને કાલ મરી જાય. એવા વરને હું વરીને શું કરું કે જે આજ જીવે અને કાલ મરી જાય. એવા વરને વરીને શું કરું જે આજ જીવે અને કાલ મરી જાય. હું તો વરુ મારા ગિરધર ગોપાલને મારો ચૂડલો અમર હો જાય. હું તો વરુ મારા ગિરધર ગોપાલને, કારણ મારો ચૂડલો અમર હો જાય. કેમ કે ચૂંદડી ઓઢું તો રંગ ચૂબે, અને આ રંગ ક્યારેક દો રંગી હોય, પણ હું તો ઓઢું કાળો કામળો. રાજુભાઈ જોઈજો એમાં દૂજો દાગ ન લાગે કોઈ. એટલે અમારી ભક્તિ લખે, શું લખે ખબર છે? શ્યામ પ્રિયા મોરે રંગ દે દુનિયા, શ્યામ પ્રિયા મોરે રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા, રંગ દે ચુનરિયા. પછી રંગ નાહી છૂટે, ભલે ધોબિયા ધોવે સારી ઉંમરિયા. ધોબી કદાચ આખી ઉંમર ધોવે ને તો એમાંથી રંગ ન જાવો જોઈએ. લાલ ના રંગાવું મેં હરી ના રંગાવું, अपने ही रंग में रंग दे. हे केशव, हे नारायण, हे माधव, तारो केवो रंग है? ये अपने ही रंग में रंग दे. श्याम पिया मोरी रंग दे चुनरिया. અને કંડિશન છે बिना रंगाई में घर नहीं जाऊंगा. હવે તો ગમે એમ થઈ જાય, પણ બિના રંગાઈ में घर नहीं जाऊंगी. भले बीत जाए मेरी सारी उम्र. श्याम पिया मोरी रंग दे चुनरिया. જ્યારે એક રંગ થાવ ને ત્યારે પરમાત્મા તમારી ઉપર પૂર્ણ કૃપા કરે. પછી તમારું ધ્યાન રાખવું, તમારા મનોરથ પૂર્ણ કરવા, તમારા કાર્યને સફળ કરવા,
તમારા જીવનનો દરેક માર્ગને ચોખ્ખો કરવો એ તમારા ઈષ્ટની જવાબદારીમાં આવે. અને જેને આવો પૂર્ણ ભરોસો હોય ને, જેને પોતાના ઈષ્ટ ઉપર આવો પૂર્ણ ભરોસો હોય, એ જ વ્યક્તિ વારંવાર એવું કહી શકે કે હે પ્રધાનો, હે સૈનિકો, કદાચ એક વખત મોકલવાથી જો એને સંતોષ ન થતો હોય તો રાણાજીને કહેજો ફરી જેલ મોકલે. હે કદાચ એકવાર મોકલું અને આનાથી જો એને હજી સંતોષ ન હોય, શું કામ? અડગ ભરોસો છે, અડગ શ્રદ્ધા છે. એક 5 વર્ષનું નાનું બાળક જો નક્કી કરી લે કે આ કીડીને હારને કાંઈ ન થતું હોય તો મારો નાથ મને મરવા ન દે, આ શ્રદ્ધા છે, આ વિશ્વાસ છે તમારો. પણ મર્યા કરીને ભક્તિ કરી હોય તો થાય નહીં. ઘડીક આપણે રામજી મંદિરે જવું, જો જવાની બધી છૂટ છે, શબ્દો ઉપર ધ્યાન દેજો. પણ તમારો ઈષ્ટ કોઈ પણ એક હોવો જોઈએ. તમે હવેલીએ જાઓ, રામજી મંદિરે જાઓ, શિવ મંદિરે જાઓ, રામજીજી મહારાજના મંદિરે જાઓ કે જગદંબાના મંદિરે જાઓ, એમાં મને વાંધો નથી. પણ તમારો ઈષ્ટ એક હોવો જોઈએ. તમારા હૃદયની અંદર એક છડી એવી હોવી જોઈએ કે રાત દિવસ માત્ર તમે એનું જતન કર્યા કરો. અજંપા જાપ. અને અજંપા છે ને ત્યાં પછી આની જરૂર નથી. જો અજંપા શરૂ થઈ જતા હોય ને ત્યાં મારા સવારામ બાપા લખે પછી જપો નિજ નામની માળા. ત્યાં નિજ નામની માળા શરૂ થઈ જાય. નિજ એટલે પોતાનો. તમારો જે ઈષ્ટ હોય ને એ નિજ નામની માળા તમારી શરૂ થઈ જાય. પણ આ છે ને એ તમારી મતિ, તમારી વિચારધારા, તમારી બુદ્ધિને ફરવા ન દે. એટલે એ સતત એનું કામ કર્યા જ કરે. શું કામ? નિજ નામની માળા છે એ સતત શરૂ રહે. અને મજા એમાં છે મારી તારી કરવા કરતા. એટલે લખ્યું દ્વાદશીએ દૂર નથી મારો વાલો. દ્વાદશીએ દૂર નથી મારો વાલો. સમજણ વિના સૂક્ષ્મણા સાથે
પૂનમ, સાતમ ને સાતમ થી પૂનમ. તમે કદાચ આમ લીમડી બાજુ જાઓ તો ત્યાં પીપળી ધામ છે સવારામ બાપાનું. કોઈ ગયા હોય એને ખબર હોય. જેવડી આપણે પરબ ને સતાધારની જગ્યા છે ને એવડી જ જગ્યા છે સવારામ બાપા. આ એનું લખેલું ભજન છે. એકમ થી પૂનમ નું 15 લીટીનું ભજન છે. અને આખું ભજન એ યોગ માર્ગ ઉપર બતાવ્યું છે. મેં તો તમને ખાલી બારસની જ વાત કરી. દ્વાદશીએ દૂર નથી મારો વાલો, પણ સમજણ વિનાનો બાર ફરે ઠાલો ઠાલો. સૂક્ષ્મના સાથે પી લ્યો પ્યાલો અને પછી ગગનગઢ રમવાને હાલો. રમવા ક્યાં જવાનું? ગગનગઢમાં. આમાં છે એવું ક્યાંય નથી જો જડી જાય તો. આમાં છે ને એવું ક્યાંય નથી, પણ બહારથી બહુ શણગારી. અંદર બહુ ભૂલ્યું છો. હા, એની હારે વાતો કરતા આવડે, એની પાસેથી કામ લેતા આવડે, એને ઓળખતા આવડે, પછી મિથ્યા મોહ નીકળી જાય માણસ. એક વખત વ્યક્તિ જો પોતાની કાયાને ઓળખી જાય ને તો સાહેબ જીવન જીવવાની બહુ મજા આવે. સવારામ બાપા લખે છે, પડ્યું છે એટલે જોતો નથી, પડ્યું છે ત્યાં જોતો નથી, જઈને જોવે છે. પડ્યું છે ત્યાં જોતો નથી, જઈને જોવે છે. જો સુરતા સઘન સમેટે તો એના ઘટમાં નારાયણ બેઠે. પણ તકલીફ કેવી છે? આપણે જ્યાં પડ્યું છે ત્યાં જોતા નથી અને જઈને જોવે છે. મહાપુરુષોએ સહી કરી દીધી હો કે આદમ તો અંતરમાં વસે, ઈ ભજન કરો એટલે ભેટે. આદમ તો અંતરમાં વસે, ઈ ભજન કરો એટલે ભેટે. આ દિલ દરિયામાં દઈ દ્યું ડૂબકી, છિદ્ર ભરોસો છે. કોઈ સુરતા સઘન સમેટે એટલે એના ઘટમાં નારાયણ બેઠે. એનું પ્રમાણ આપ્યું છે. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા, પણ નાદ ગુંદ ના બેઠે. પછી વર પરણીને ઘેરે આવ્યા ત્યારે સુરતા શબ્દને ભેટે. હું યોગ માર્ગમાં તો ગયો જ નતો, 5 દિવસ થયા, નહીતર તમે જોલા ખાત બધા. મહાપુરુષોની વાણી બહુ અઘરી છે. કબીર સાહેબ લખે, સાસુ કુંવારી નણંદ સુવા
નણંદ સુવાવડ ખાય દેખન હારીએ પુત્રને જન્મો એના પાડોશણ હાલા ગાય. મહાપુરુષોની વાણી છે. આવું હોય સંતોએ લખ્યો સાસુ કુંવારી બહુ પરણેલી નણંદ સુવાવડ ખાય દેખન હારીએ પુત્રને જન્મો અને એના પાડોશણ હાલા ગાય. સદગુરુ પકડો મોરી બાઈ નાવ મે નદિયા ડૂબી જાય. બહુ તોફાન આવે તો નદીમાં નાવ ડૂબે એ તો સમજ્યા, પણ સદગુરુ પકડો મોરી બાઈ નાવ મે નદિયા ડૂબી જાય. કેમ થશે? મળી જાય? થોડી રસ્તો બતાવો. આમાં છે લ્યો, આ સાસુ વહુ પાડોશણ નણંદ એ બધા આની અંદર છે. જલ્દી જાય તો કહી દઉં ને, હવે નથી કેવું. પરમાત્માની કૃપા થાય. હું જેટલા પ્રશ્નો કરું લખતા જાજો, છેલ્લે દિવસે જો યાદ આવશે તો કહીશ. ત્યાં સુધી ગોતો. એટલે કહું છું આ કાયાને ઓળખો. આમાં બહુ પરમાત્મા એ આપ્યું છે. ગોતી લેજે ભીતર છે કૈલાસ. શ્રી હરિ નારાયણ એના ભેદને એનો ભક્ત તરત ઓળખી જાય, એને ખબર પડી જાય કે આમાં કઈક તથ્ય છે. એને સમુદ્ર જેવડું રૂપ લીધું. જો બધી સ્ત્રીલિંગ છે, તમારે ગોતવું હોય તો મહેનત કરવા લાગુ. સાસુ વહુ નણંદ બધી નારી જાતિ જ છે ને? એટલે તમારા શરીરમાં આ બધી નારી જાતિનું ગોતો, ખબર પડી જાય આ ભજન શું કહેવા માંગે. નહીતર છેલ્લે કહીશ, હું પહેલા દિવસથી સમજી ગયો હતો કે યોગ માયા યોગ માર્ગ ઉપર હાલીશ ને તો પછી હું ભરતભાઈ બે જ વધશું કરતામાં, એવું મને હતું. આ ગુરુ કૃપા છે. તમે નહીં આ લોકો જો રાહ જોવે છે જજ કહી દઈએ. હું ઓળખું બેટા, બધાને ઓળખું. પણ મેં કહ્યું ને એમ ગુરુ મહારાજે કઈ એવી કૃપા, વારંવાર આવું બોલવું નથી, પણ ખૂબ મજા આવે છે, ખૂબ મજા આવે. કથા તો રોજ કરીએ છીએ, પણ તમારા બધાનો પ્રેમ, લાગણી અને જે ઉત્સાહ છે ને, એટલે સતત બોલવાની ઈચ્છા થાય છે. અને આ લોકો તમે આગ્રહ કર્યો તો સમજ્યા, આ લોકો આગ્રહ કરે એનું કારણ એને બધાને ખબર છે કે આગલી કથામાં આ પાછું કઈ આવે કે ન આવે નક્કી ન હોય. પણ પરમાત્માની કૃપા, ઈશ્વર સંકેત આપે, સમજવું એટલે માનવું એ આપણી નૈતિક ફરજ છે. રાજા વંદન કરે અને કે આપ કોઈ પરાક્રમી, કોઈ તેજસ્વી, કોઈ તપસ્વી વ્યક્તિ છો. હું આપને ઓળખી નથી શક્યો,
તમે મને ક્ષમા કરો અને મારી ઉપર કૃપા કરો. પછી ભગવાને એનું મૂળ સ્વરૂપ લીધું. જો એક જ કર્મ કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર લીધો છે, ભગવાને માછલીનો અવતાર લીધો છે. આ અવતાર લેવાનું કારણ શું હતું? તો જ્યારે બ્રહ્માજીએ વેદની રચના કરી, આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. યાદ રાખજો, તમારા બાળકને તમે ગમે એ શીખવાડો, પણ રોજ એને આવું પૂછવું, બધું આવું યાદ કરાવવું. એટલે આપણી સંસ્કૃતિ. અમે કથાની અંદર આવા નાના નાના પ્રસંગોમાં છોકરાઓને લઈએ એનું કારણ એ, હવે વામન ભગવાન બનેલા જે કોઈ બાળક હોય, પણ એને તમે કાલે બધાએ વંદન કર્યા, એને પગે લાગ્યા, એટલે બાળકને બહુ નવાઈ લાગી હોય કે આ તો મારા કાકા છે, આ તો મારા દાદા છે, આ તો મારા મામા છે, હે, અને એ મને પગે લાગે છે. આપણી સંસ્કૃતિ આવી હશે? આપણી સંસ્કૃતિમાં આવા ભગવાનની પૂજા થતી હશે? અને વંદન સ્થાનને હોય, વ્યક્તિને ન હોય, એટલું યાદ રાખજો. વંદન છે ને એ વ્યક્તિને ના હોય, પણ વ્યક્તિ જે સ્થાન ઉપર હોય ને એ સ્થાનને વંદન હોય. તમે જોવો છો ને, આવી હું પેલા દંડવત કરું છું, કેમ કે સ્થાનને વંદન છે, વ્યક્તિને નથી. અને મારી ઉપર તો પરમ કૃપા છે મારા ઈષ્ટજી. તમે કદાચ જોતા હો હું આવું ત્યારે, તો હું 2 ભાગવતજીની પૂજા કરું છું, એક અહીંયા અને એક જે પંકજભાઈ પાસે છે એ. ઈ પંકજભાઈ પાસે જે ભાગવતજી છે ને, ઈ મારા કુટુંબનો વારસો છે. ઈ મારી 4થી પેઢીના દાદાનો છે. એને એનો વારસો મને આપ્યો છે, અને તારે સંભાળવાનો. અને રોજ તમે જેની પૂજા કરો છો ને, એ મારા ગુરુ મહારાજ. મારા ગુરુ મહારાજ જયારે સોધામ ગયા ને, ત્યારે એ મને આપતા ગયા. આનું જતન તારે કરવાનું છે. વિચાર કરવા દે કેટલો ભાગ્યશાળી છે. ખૂબ કૃપા છે મારા નાથની. મારા ગુરુ મહારાજનો વારસો મારી પાસે છે, નાદનો વારસો મારી પાસે છે, અને બુદ્ધનો વારસો મારી પાસે. કેવી કૃપા! થાય સરખામણી તો ઉતરતા છીએ, થાય સરખામણી તો ઉતરતા છીએ, એ છતાં આબરૂને દીપાવી દીધી, અને એમના મહેલને રોશની આપવા અમે ઝૂંપડી અમારી જલાવી. એટલે હું આની કિંમત નથી કરતો, મારા ત્યાંની કિંમત થાય એમ નથી. પણ આ તો એમના મહેલને રોશની આપવી છે, એટલે એમના મહેલને રોશની આપવા અમે ઝૂંપડી અમારી જલાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ, ઈ છતાં આબરૂને દીપાવી દીધી. અને રોજ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ, એક જ પ્રાર્થના
કે જેવી જીવનની લાજ રાખી છે એવી બસ હવે મરણની રાખી છે. હે જેવી જીવનની લાજ રાખી છે અત્યાર સુધી ખુમારીથી જીવો છો. હા ફકીરી ખરી પણ ફાકલ ફકીરી. પણ એના માટે તમારે મેં એક દિવસ કહ્યું હતું ને કે રહેના હૈ ઇસ જહાં મેં सीख लो बाताचार. ફાકલ ફકીરી જીવવું હોય ને તો તમારું વર્તન, તમારી વાણી, તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે આ જગતનો કોઈ પણ વ્યક્તિ તમને આંગળી ચીંધી ન જવો જોઈએ. ઈ જીવન જીવવાની મજા છે. જેવી જીવનની લાજ રાખી છે એવી બસ હવે મરણની રાખી દે. હું તો એટલી જ પ્રાર્થના કરું છું જેવી કાલ રાખી હતી એવી બસ હવે આજ રાખી દે. મેં તને ફરિયાદ નથી કરી કે અમારી કિસ્મત બનાવી દે. મેં તને ફરિયાદ નથી કરી કોઈ દિવસ કે અમારી કિસ્મત બનાવી દે, પણ અમારી બરબાદીની કઈક હદ તો બતાવી દે. ક્યાં સુધી અમારા બધું કરવાનું? ભજન કરવા દે. કહેવાનો ભાવાર્થ કે પરમાત્મા તમારો સાચા હૃદયનો પોકાર હોય તો શું સાંભળે. કસોટી થાય, તકલીફ પડે, પણ એવું નથી કે એમાંથી તમે બહાર ન નીકળી શકો. જ્યારે પરમાત્મા તમારી કસોટી કરે ત્યારે સમજો ઈશ્વર મારી નજીક છે. સારો વિચાર આવે ત્યારે સમજો ઈશ્વર મારી નજીક છે. અને કસોટી એની થાય ત્રાંબુ પિત્તળ અને મૂર્ખ નર એ વન વગેડા વાજન એને વગાડવાનો પણ વાદકા જ હોય. ત્રાંબુ પિત્તળ અને મૂર્ખ નર એ વન વગિયા વાજન પણ હેમ ન વાગે. હે સખી ઈ વાગે તોય લાજન. એ હીરા એરણમાં એ ઓરાય માથે કણકે નાગા ફૂટે તો ફટકિયા કેવાય ખરાને તો ખરે ખબરું થાય. આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ એથી પૂરા સંત હોય ક્યાં ભળીએ. સોનું છે ને સોનું, એની ઉપર ગમે એટલી તકલીફ આવે પણ એ વાગે નહીં. કદાચ સોનાનો હાર તમારા ગળામાંથી નીચે પડે તો એમાં કોઈ ઝૂમ દઈને અવાજ આવ્યો અને એ વાગે ને તો એ લાજે. બાકી ત્રાંબુ પિત્તળ અને મૂર્ખ નર એ વડે વગડા વાજન છે, વગાડવા ન પડે, એ વાગતા જ હોય. હેમન વાગે હે સખી ઈ વાગે તો લાજન. એટલે કસોટી થાય, તકલીફ પડે, પણ પરમાત્માની જો કૃપા હોય અને એમાંથી તમે જો પાર ઉતરી જાઓ ને
ઉતારે ઈ પણ થોડીક તકલીફ આપણને પડે, પણ મન અડગ રાખીએ તો ઈશ્વર એનો માર્ગ બતાવે. એટલે કહું છું કે ગોતી લેજે ભીતર છે ક્યાંય, કાયાને વણો, એને ઓળખો, અને એ પ્રમાણે જો તમે તમારા જીવનની શરૂઆત કરશો ને તો ખૂબ મજા આવશે. આપણે જાગ્યા ત્યાંથી સવાર હો, રાજા ઓળખી ગયો. તમે કોઈ દિવ્ય પુરુષ છો એ વાત સત્ય છે, પણ હું આપને ઓળખી નથી શક્યો. એટલે હવે તમારું મૂળ સ્વરૂપ મને બતાવો. ભગવાન એનું મૂળ સ્વરૂપ બતાવે. અને નારાયણ પરમાત્માએ એક કર્મ માટે, એક જ કામ કરવા માટે મત્સ્ય અવતાર લીધો છે. જ્યારે બ્રહ્માજીએ વેદોની રચના કરી અને ઈ વેદને હયગ્રીવ નામનો રાક્ષસ દૈત્ય હતો ને, ઈ લૂંટી ગયો, ચોરી ગયો બ્રહ્માજીના હાથમાંથી. હવે વેદોમાં બધું છે. વેદની અંદર જો આ જે વાગે છે ને, આ સામવેદ છે. સામવેદ છે ને સંગીતનો વેદ છે. પછી ઔષધિનો વેદ છે. ઋગ્વેદની અંદર ઔષધિ વિશે બહુ બતાવ્યું છે. યજુર્વેદ છે એ દેવતાઓને પામવા માટેનો છે. અથર્વવેદ છે એની અંદર તમે મોટા મોટા ઘનપાઠ, બહુ ઊંડાણની વાત થઈ જશે, પણ એની અંદર વેદ મંત્રોનો ઉલ્લેખ કરેલો છે. હવે જો વેદોની અંદર દરેક વસ્તુ બતાવી છે, સાચી વસ્તુ કોઈ સાચા વ્યક્તિના હાથમાં આવે તો એનો સદુપયોગ થાય, અને એ સાચી વસ્તુ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવે તો દુરુપયોગ થાય. વેદમાં આ સકલ બ્રહ્માંડનું સારું કેવું કરવું, કેમ કરવું, વેદોમાં લખ્યું છે. અને તંત્ર સાધના વેદોમાં લખી છે. કોઈનું ખરાબ કેમ કરવું, તંત્ર સાધનાથી, એ પણ વેદોમાં લખ્યું છે. હવે રાક્ષસના હાથમાં વેદ આવે તો એ શું કરે? દુરુપયોગ થાય ને. કેમ કે સ્થાન ભ્રષ્ટાન સૌભાગ્ય દંતા કેશા નખા નરા. સ્થાન ભ્રષ્ટાન સૌભાગ્ય દંતા કેશા નખા નરા. ચાર વસ્તુ એના સ્થાન સિવાય સારી ન લાગે. દંતા એટલે દાંત. અહીંયા આપ્યા તો ભગવાન કેવા લાગે? વિચાર કરો. દંતા કેશા, કેશ નખા, નખ. અહીંયા નખ ઉગતા તો ખાલી આમ કલ્પના તો કરો. અહીંયા ઉગે છે, એની જગ્યાએ અહીંયા ઉગતા હોત તો, અને પછી અમારી દીકરીઓ એને ઓલા લીલા પીળા કરતી હોત તો કેવી લાગે?